હે વાહ, તમે સરસ ભારતનો ઝંડો બનાવ્યો છો ભાઈ, મને બહુ ગમ્યું. પછી બીજું કોઈ કઈ બનાવ્યું છે? અને મેં ભારતનો ઝંડો મારી એકનું નામ છે ધ્યાના અને એક હા એ બંને મારા ફ્રેન્ડ છે કે મારી સાથે અમે ધ્યાના અને ભારત લાવા ફરવા ગયા હતા. વાહ, બહુ સરસ હો, તમે ભારતનો ઝંડો બનાવ્યો અને પછી છે ને 15મી ઓગસ્ટ હતી ને ત્યારે તમે ભારતના ઝંડાને આમ સલામ કર્યું કે નહીં? હા કર્યું, અને એનો વિડિયો બી મોકલ્યો છે પપ્પાને મમ્મીને. અરે વાહ, બહુ સરસ. ખૂબ સરસ. હા, પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? મર્ષી કાકા, હા બોલો બોલો. હું મોરબી આવી છું. મોરબી આવ્યા છો તમે? વાહ, તો મોરબીમાં તમે ધ્વજવંદન કરવા ગયા તા? મોરબીમાં તમે ધ્વજવંદન કરવા ગયા તા? 15મી ઓગસ્ટે તમે ગયા તા? હા ગયા તા. બધા ભારતના ઝંડાને સલામી આપે ને બધા ભેગા થાય અને જનગણ મન ગાય ને એ કરવા ગયા તા તમે? ના. એ તો બહુ મજા આવે ભાઈ. ખૂબ સરસ. તો અહીંયા તમને બહુ મજા આવશે હો. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે ભાઈ? સરસ. ચાલો હવે છે ને આપણે પ્રાર્થના કરી લઈએ હો પેલા. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. ધર્મમ ચર. આત્માન પ્રમદ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. ભવ. ઓમ અસતો મા. ઓમ અસ્તોમા સદ્ગમય. તમસોમા તમસોમા જ્યોતિર્ગમય. મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ. ઓમ સહના ભવતુ. સહનો પુનક્તુ. સવીર્યમ. સવીર્યમ. કરવાવહૈ. કરવાવહૈ. તેજસ્વિના. ધીતમસ્તુ. મા મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ. ઓમ શાંતિ શાંતિ. શાંતિ. ખૂબ સરસ. હવે તમે બધા છે ને તમે સરસ પ્રાર્થના કર્યો. આપણે પ્રાર્થના કરતા હોય ને તો પાછળ પાછળ ઝીલવાનું હો. તો આજે હું તમને છે ને બહુ સરસ મજાની વાર્તા કરવાનો છું. એ પહેલા તમે કઈ બીજું બનાવ્યું છે? કોઈએ કઈ બનાવ્યું છે? મને કઈ બતાવવાનું છે તો બતાવજો. મર્ષી કાકા, મને પેલા બધા મંત્રો આવડી ગયા છે. મંત્રો આવડી ગયા તો બહુ સારું કહેવાય ભાઈ. આ મંત્રો તમે શીખી ગયા છો ને તમારું કલ્યાણ થશે. ખૂબ સારું કહેવાય ભાઈ. કારણ કે અને હું આના પહેલાના વીકે ગાવાનો હતો પણ હું બાય હતો એટલે ગાય નતો શકતો. બહુ સારું કહેવાય. ખૂબ સરસ. મંત્ર આવડી ગયા છે, ખૂબ સારું. હવે કોઈ કઈ બનાવ્યું છે, કઈ બતાવવાનું છે? મર્ષી કાકા, હા, હું એક બુકે ફ્લાવર્સ બનાવું છું. શું વાત છે? અરે વાહ! આમાં તો જો કાગળ કેવા સરસ પાછા રંગબેરંગી કાગળ ભરાવ્યા છે. અને એમાં પાછા તમે ફૂલ બનાવવાના છો કે શું? હા, મારી પાસે બહુ સારી બુકેસ છે.
ઓહો, તો તમારે કોઈકને ભેટ આપવી હોય તો તમારે બહારથી કઈ ખરીદવું જ નહીં પડતું હોય. ગણપતિ નું ફેસ્ટિવલ ગણપતિ હોય ને હા. માટે છે. અરે વાહ, તો હમણાં થોડાક દિવસમાં છે ને ગણપતિ દાદાનો ઉત્સવ શરૂ થશે હો. તો ખૂબ સરસ છે ને, બધા ગણપતિ દાદાના છે ને શણગાર કરશે, ગણપતિ દાદાને છે ને ખૂબ બધા પૂજા કરશે, અને કેટલા દિવસ સુધી છે ને ઘરે પધરાવશે અને એમની પૂજા કરશે હો. ત્યારે આવું બધું બહુ થશે. બહુ સાચી વાત છે, ખૂબ સરસ બનાવ્યું છે. બીજા કોઈ કઈ બનાવ્યું છે ભાઈ? કઈ અથવા તો રમકડું બનાવ્યું હોય કે કઈ દોર્યું હોય તો બતાવજો પાછા. મસી કાકા, હા, મને કશું બતાવવું છે. એક મિનિટ. બતાવો ને, કેમેરો ચાલુ કરશો તો બતાશે હો. હા, એક મિનિટ. હા, પણ આમાં છે ને બેકગ્રાઉન્ડ હોય ને તો પાછું બતાય નહીં. ઘણી વાર શું અહીંયા આવ્યો તમે. ઓકે છે. તમારું બેકગ્રાઉન્ડ હોય ને ઈ કાઢવું પડે તો મને સરખું બતાય, નહીતર ન બતાય ભાઈ. એમ છ બાજુ કઢાઈ દઈશ. તમારું બેકગ્રાઉન્ડ કાઢશો ને તો બતાશે. વિડીયો અને એના સેટિંગ્સમાં બેકગ્રાઉન્ડ હશે. પછી તમારે લોકોને અત્યારે વેકેશન ચાલે છે? હા. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે બતાવો, ચાલો તમારે શું બતાવું તું? આજે મેં એક મોટું પઝલ બનાવ્યું છે. આટલી મોટી પઝલ બનાવી છે? ઓ, આને કોયડો કહેવાય હો. અને આખું ઉકેલી દીધું છે. કેટલા ટુકડા હતા એમાં? મેં એકલાને બનાવ્યું. એકલાએ બનાવ્યું છે ને 1000 હતા કે શું આમાં? હા, 1000. 1000 ટુકડા ભેગા કર્યા છે, બોલો. વાહ, તમને તો બહુ સારું આવડતું લાગે છે ભાઈ. હા, મેં 3 પઝલો બનાવ્યા છે. વાહ, તો બહુ સારું કહેવાય ભાઈ. તમને આટલું બધું કોને શીખવાડ્યું? મારા મમ્મી પપ્પા, શાળા દીદીને. વાહ, ખૂબ સારું તમે કર્યું છો. તમે આવું બધું કરશો ને તો તમારો બુદ્ધિનો વિકાસ થાય. ઘણા છોકરાઓ તો મોબાઈલ લઈને બેઠા હોય ભાઈ, મોબાઈલ ને ટીવી ને એવું બધું જોયા કરે તો કઈ બુદ્ધિ સારી ન થાય. તમે કઈક બીજું રમો કે આવું બધું કોયડા ઉકેલો કે પછી કઈક બુદ્ધિ વધે એવી રમતો રમો તો તમારી બુદ્ધિ વધે. ખૂબ સારું કહેવાય ભાઈ, તમે બહુ સારું કર્યું. મર્ષી કાકા, હા, હું મંગળવારે દૂસરે ફેમિલી સાથે ઓસ્ટ્રિયા જાઉં છું. ઓસ્ટ્રિયા જાઓ છો? વાહ, ઓસ્ટ્રિયા તો બહુ સુંદર દેશ છે હો. તો ત્યાં તમે ફરજો. ચાલો, હવે છે ને આજની હું તમને વાર્તા કહેવાનો છે. તમને ખબર છે ગઈકાલે શું હતું? ગઈકાલે શું હતું? કૃષ્ણ ભગવાનનું નો જન્મ દિવસ હતો ભાઈ, જન્માષ્ટમી હતી. તો ગઈકાલે તમે લોકોએ ઉત્સવ મનાવ્યો હશે. આખા જગતમાં, એટલે આખી દુનિયામાં છે ને બધે કૃષ્ણ ભગવાનનો છે ને જન્મ દિવસ બધા મનાવે હો. તો રાત્રે ભગવાનનો જન્મ ક્યારે થયો ખબર છે? રાત્રે 12 વાગે જન્મ થયો અને મથુરાની જેલમાં જન્મ થયો. તો એની તો તમને વાર્તા મેં કીધેલી છે. તો ભગવાન ત્યાં જન્મા ને પછી છે ને એમને છે ને વસુદેવજી છે ને ટોપલામાં નાખી અને ગોકુળ લઈ આવ્યા. ગોકુળમાં છે ને એમને નંદ બાવાના ઘરે લઈ આવ્યા. તો નંદ બાવાએ અને યશોદા માતા એમનું પાલન પોષણ કર્યું. અને જયારે લઈ આવ્યા ને પછી બીજો દિવસ હતો ને તો નંદ બાવાના ઘરે તો બહુ મોટો ઉત્સવ થયો અને ઈ છે ને નંદોત્સવ તરીકે ઓળખાય. તો આજે છે ને એ તિથિ છે. આજે છે ને નંદ મહોત્સવ છે. તો આજે લોકો છે ને ભગવાનને છે ને અલગ રીતે શણગારે, ભગવાનની પૂજા કરે, ભગવાનની ભક્તિ કરે. તો
ભગવાનના એક છે ને બહુ મોટા ભક્ત થઈ ગયા. હમણાં થોડાક દિવસ પહેલા એક આપણે ગીત ગાયું હતું, યાદ છે કોઈને? જાગને જાદવા. ઈ ગીત કોને યાદ છે તમારામાંથી? ઈ ગીત ગાયું હતું એવું કોને ખ્યાલ છે? તમે ગાયું હતું ને? એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. ઈ ગાયું હતું આપણે ગીત? તમને યાદ છે ગીત ગાયું હતું હે ને? તો એ ગીત કોને બનાવ્યું હતું ખબર છે? નરસિંહ મહેતા કરીને છે ને ભગવાનના એક બહુ મોટા ભક્ત હતા. હવે એ નરસિંહ મહેતાની વાત તમને વાત કહીશ. એ નરસિંહ મહેતા છે ને ભાઈ કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્ત. એ છે ને એ નાના હતા ને સાવ જૈનમાં ને ત્યારે એમનો જન્મ છે ને તળાજા ગામમાં થયો હતો. ભાવનગર પાસેનું એક તળાજા ગામ છે ને ત્યાં એમનો જન્મ થયો. અને આજથી છે ને લગભગ 500 વર્ષ પહેલાની વાત છે. કેટલા વર્ષ પહેલાની? 500 વર્ષ. 500 વર્ષ પહેલા લગભગ થયો હતો એમનો જન્મ. પછી એ સાવ નાના હતા ને ત્યારે એમના મમ્મી પપ્પા ગુજરી ગયા. તો એના દાદીમાં હતા ને એની સાથે રહીને મોટા થતા હતા. અને પછી થોડાક મોટા થયા ને તો એના મોટા ભાઈ હતા ને એનું નામ હતું બંસીધર મહેતા. એમના ઘરે જઈ અને જુનાગઢમાં રહેવા આવી ગયા. પણ એ જયારે તળાજા ગામમાં હતા ને ત્યારે એમને છે ને એકલા 7-8 વર્ષ સુધી તો બોલતા જ નહોતા. આપણે નાનું બાળક કેટલા વર્ષે બોલે કોઈને ખબર છે? નાનું બાવ હોય ને બોલતા કેટલા વર્ષે આવડે? વર્ષ 1 થી 3 વર્ષની વચ્ચે બોલી જાય બાળક. ઘણા નાના બાળક હોય ને 1 વર્ષનું હોય ને તો કઈક ને કઈક બોલતું હોય. અને ઘણા બાળકો છે ને 2 વર્ષે 2.5 વર્ષે બોલે. ઘણા તો 3 વર્ષે બધું બોલતા શીખે. ત્યાં સુધી બાળક છે ને ખાલી સાંભળે અને થોડા અવાજ કરે ને રડે એટલે દૂધ પીવું હોય ને તોય રડે. પછી એને કઈક જોતું હોય તોય રડે. પેટમાં દુખતું હોય તોય રડે. નાનું બાવ શું કરે આખો દિવસ? કા રમતું હોય ને કા રડતું હોય, પણ કઈ વાતો કરે આપણી સાથે? નહીં. તો નરસિંહ મહેતા તો છે ને 7-8 વર્ષના થઈ ગયા ને ત્યાં સુધી કાંઈ બોલતા નહોતા. તો એકવાર છે ને ત્યાં તળાજા પાસેનું છે ને એક ગામ છે. એમાં છે ને શંકર ભગવાનનું મંદિર. એ શંકર ભગવાનને છે ને બહુ પૂજા કરતા હતા. તો એકવાર છે ને ગોપનાથ મહાદેવ છે ત્યાં. તો ગોપનાથ મહાદેવમાં છે ને ભગવાનની પૂજા કરતા હતા. ભગવાનની પૂજા કરતા હતા ને તો એમને બિલ્લી ચડાવી. પછી શંકર ભગવાનને જળ ચડાવ્યું. પછી શંકર ભગવાનને છે ને એને દૂધ ચડાવ્યું. અને ક્યાંય સુધી ઓમ નમઃ શિવાય એવા જપ કરતા રહ્યા. તો ભગવાન તો ખુશ થઈ ગયા. શંકર ભગવાન તો છે ને સદ્યો જાત છે. શંકર ભગવાન છે ને ઝડપથી પ્રસન્ન થાય છે. શંકર ભગવાન છે ને આશુતોષ છે. એટલે શંકર ભગવાન છે ને બહુ ઓછી પૂજાથી, ઓછી સામગ્રીથી, ઓછી વિધિથી તરત પ્રસન્ન થાય એવા ભગવાન. તો શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાન આવી અને નરસિંહ મહેતાને કે નરસિંહ કે તે મારી બહુ સરસ પૂજા કરી છે અને તું આટલો નાનો છો અને તું મને એટલી સરસ મારી પૂજા કરો છો, મારી એટલી સરસ ભક્તિ કરો છો ને તો હું તારી ઉપર બહુ પ્રસન્ન થયો છું. બોલ હવે તારે જે જોતું હોય ને એ માંગ. તો નરસિંહ મહેતા કે ભગવાન હું તો તમારી પૂજા કરું ને એમાં જ મને આનંદ આવે છે. ક્યારેય પણ ભગવાન પાસે કઈ મંગાય નહીં. ભગવાનને શું કહેવાય? ભગવાનને એમ કહેવાય ભગવાન તમારી ભક્તિ આપો. ઘણા તો એમ કે ભગવાન તમે પ્રસન્ન થઈ અને મને છે ને સરસ મજાની ચોકલેટ આપજો, સરસ નવા કપડા આપજો. ઘણા તો એમ કે ભગવાન મને નવી ગાડી આપજો. પણ ભગવાનને તો કેવા ભક્તો પ્રસન્ન છે કે જેને ખાલી ભગવાનની ભક્તિ કરવામાં જ મજા આવતી હોય. તો નરસિંહ મહેતાએ એવું કીધું ભગવાન મારે તો કાંઈ નથી જોતું. કે પણ જો તમે મારી પર બહુ પ્રસન્ન થયા હોય ને ભગવાન કે તારે તો લેવું જ પડે કઈ કે તું મને બહુ ગમે છો. તો નરસિંહ મહેતા કે જો તમે બહુ પ્રસન્ન થયા હોય ને તો તમને જે ગમતું હોય મને આપજો. મારે કાંઈ કે તમને જે સૌથી પ્રિય હોય ને આપો. શંકર ભગવાન તો વિચાર કરવા માંડ્યા. શંકર ભગવાન કે મને સૌથી શું પ્રિય છે?
શંકર ભગવાન કે હા, એ કે ચલ હું તને એક વસ્તુ છે ને દેખાડું, કે ચાલ, એ કે તું છે ને હાથમાં છે ને મશાલ લઈ લે. મશાલ એટલે શું ખબર છે? હાથમાં આગ લઈ લેવાની હો. એક લાકડું હોય ને એની આગળ છે ને આગ લગાડી હોય, અને એ હાથમાં રાખો ને, તમે અંધારામાં આગ લઈ જાઓ તો શું થાય? કોને ખબર છે? અંધારામાં આગ લઈ જાઓ તો શું થાય? તમને શું લાગે છે? અંજવાળું થાય. અંજવાળું થાય, સાચું. તો એમને છે ને શંકર ભગવાન કે નરસિંહ તું મારી સાથે ચાલ, કે હું તને એક જગ્યાએ લઈ જાઉં, પણ ત્યાં છે ને અંધારું હશે, એટલે તારે હાથમાં મશાલ લેવી પડશે. મશાલ એટલે મોટો હાથમાં લાકડી હોય ને એની ઉપર છે ને આગ લગાડી હોય, એને મશાલ કહેવાય. શું કહેવાય? મશાલ કહેવાય. તો શંકર ભગવાને છે ને નરસિંહ મહેતાના હાથ પકડ્યા, અને હાથ પકડી અને આકાશમાં ઉડ્યા. હવે શંકર ભગવાનની સાથે સાથે તો નરસિંહ મહેતા પણ ઉડ્યા, અને હાથમાં શું હતી? સળગતી મશાલ હતી. પછી શંકર ભગવાન તો છે ને એમને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાનનું લોક છે, ભગવાન છે ને એ વૈકુંઠમાં રહે છે. અને ત્યાં છે ને કૃષ્ણ ભગવાનની છે ને રાસ લીલા ચાલતી હતી. શું ચાલતી હતી? રાસ લીલા. એ તમને નવરાત્રીમાં ગરબા થાય છે ખબર છે ને? એને એમાં કેવા બધા ગરબા રમતા હોય. તો એ રાસલીલા છે ને, જયારે ભગવાન નાચે ને, ભગવાન પ્રસન્ન થઈને છે ને બધા સાથે નાચે ને, એને ભગવાનની રાસલીલા કહેવાય. શું કયો છો? તો એમને છે ને રાસલીલામાં જોવા માટે શંકર ભગવાન તો લઈ ગયા. જો શંકર ભગવાન સિવાય છે ને રાસલીલામાં કોઈને પ્રવેશ મળે નહીં, ભગવાન કોઈને આવવા દે નહીં. પણ નરસિંહ મહેતાની સાથે તો શંકર ભગવાન હતા, એટલે નરસિંહ મહેતાને પણ આવવા દીધા. અને નરસિંહ મહેતાને શંકર ભગવાન દૂરથી બેઠા બેઠા જોતા હતા, ઉભા ઉભા જોતા હતા. તો એ જોતા જોતા છે ને એ ભગવાનના જયારે દર્શન થઈ જાય ને, એ માણસ છે ને અભિભૂત થઈ જાય. અભિભૂત થઈ જાય એટલે શું? એકદમ ખુશ થઈ જાય, અને એને એમ થાય કે જોયા જ કરીએ. ભગવાન જો આપણને દર્શન આપે ને તો એટલા સુંદર હોય ને કે આપણને બીજે કઈ જોવાનું મન જ ન થાય. અત્યારે તો તમે ઘણી વાર છે ને કઈક સરસ સરસ વસ્તુ જોતા હોય ને, તો જોતા જોતા વળી પાછા કોઈક મોબાઈલમાં કઈક જોવા માંડે, ઘણા કઈક બીજું કઈક કરવા માંડે. પણ ભગવાન એટલા સુંદર છે ને, જો ભગવાન આપણી સામે આવી જાય ને તો આપણને બીજું કાંઈ જોવાનું મન ન થાય. તો શંકર ભગવાન તો જોઈ જ રહ્યા, અને સાથે સાથે તો નરસિંહ મહેતા હતા. તો નરસિંહ મહેતા તો જોવા જ માંડ્યા. એટલું તલ્લીન થઈ ગયા, એને ખબર જ ન રહી. ભગવાનનો તો રાસ ચાલતો હતો ભાઈ. અને જેટલી ગોપીઓ હતી, એટલે કૃષ્ણ ભગવાનની સાથે જે નાચતા હતા ને, એની સાથે જેટલા લોકો હતા ને એટલા ભગવાન પોતે થઈ ગયા હતા. કૃષ્ણ ભગવાન એટલા રૂપમાં પ્રગટ થયા હતા. તો જ્યાં જુઓ ત્યાં કૃષ્ણ ભગવાન જોઈ. એને જોઈ અને નરસિંહ મહેતા તો આશ્ચર્યચકિત થઈ ગયા. જોયા જ કરે. પછી શું થયું ખબર છે? થોડીક વાર થઈને તો ઓલી મશાલ હતી ને લાકડી હાથમાં સળગતી, એ સળગતી અડધી થઈ ગઈ અને પછી તો એ પૂરી થવા આવી. તો એ મશાલ હતી ને એ પૂરી થવા આવી અને હાથ સળગવા માંડ્યો નરસિંહ મહેતાનો. હાથ આપણો સળગે તો આપણે કેટલું બળે? તમે કોઈ દિવસ દાઝ્યા છો? આંખ તમે દીવાને અડી ગયા હો કે ગરમ વસ્તુને પકડાઈ ગઈ હોય તો કેવો આપણને દાજ લાગે છે? તો નરસિંહ મહેતાનો તો છે ને ભાઈ આખો હાથ બળી ગયો, સળગી ગયો. પણ નરસિંહ મહેતા તો જોયા જ કરે ભગવાનને. અને ત્યાં તો ભાઈ છે ને રાસલીલા પૂરી થઈ અને કૃષ્ણ ભગવાન આવ્યા. કૃષ્ણ ભગવાને પેલા શંકર ભગવાનને પગે લાગ્યા અને શંકર ભગવાને કૃષ્ણ ભગવાનને નમસ્કાર કર્યા. અને એમને કીધું કે મહાદેવજી, આ તમે કોને લાવ્યા તમારી સાથે? તો શંકર ભગવાન કે આ મારો ભક્ત છે ઈ કે, અને એને હું તમને સોંપવા માટે આવ્યો છું. તો કૃષ્ણ ભગવાન કે ઓહો, પણ એનો હાથ સળગી ગયો. તો નરસિંહ મહેતાને તો ખબર જ નહીં. નરસિંહ મહેતા તો હજી જોયા કરતા હતા. તો કૃષ્ણ ભગવાને છે ને એક આંગળી અડાડીને તો આખો હાથ જે સળગી ગયો હતો ને એ પાછો સાજો થઈ ગયો. અને એમને કાંઈ બળ્યું નહીં. અને કૃષ્ણ ભગવાન કે આ તો બહુ મોટા ભક્ત લાગે છે.
ભગવાન કે મને ભક્તો બહુ પ્રિય છે, અને એ ખુશ થઈ ગયા. કૃષ્ણ ભગવાન કે નરસિંહ તમે માંગો કે તમે મારા દર્શન કર્યા છે ને, તો ભગવાન કે મારા દર્શન છે ને અમોઘ છે. અમોઘ એટલે શું? જ્યારે આપણે કોઈ સંતોના દર્શન કરીએ, કોઈ ભગવાનના દર્શન કરીએ, તો હંમેશા એનું કંઈક સારું ફળ આપણને મળે જ. એ તાત્કાલિક ન મળે તો પછી મળે, પણ હંમેશા એનું કંઈક સારું ફળ આપણને અવશ્ય મળે. એટલે કૃષ્ણ ભગવાન તો કે નરસિંહ તમે માંગો કે મારી પાસેથી કાંઈક, કે મારા દર્શન છે ને અમોઘ છે. તો નરસિંહ મહેતા કે ભગવાન કે હું તો ગરીબ બ્રાહ્મણ છું, કે મારે તો કાંઈ મારી પાસે કાંઈ છે નહીં, અને મારે કાંઈ જોતું નથી, કે હું તો તમારી ભક્તિ કરું એમાં જ મને આનંદ આવે છે. તો કૃષ્ણ ભગવાન બહુ ખુશ થઈ ગયા કે વાહ. તો કૃષ્ણ ભગવાન કે હું તને એક વસ્તુ આપું છું. શું વસ્તુ? તો કે હું તને છે ને એક વસ્તુ ગાતા શીખવાડીશ, રાગ કેદાર શીખવાડીશ. એક રાગ તું જયારે ગાઈશ ને, એ રાગમાં કોઈ પણ ગીત ગાઈશ ને, તો હું તારી પાસે આવી જઈશ, અને તું જે માંગીશ ને હું તને આપીશ. તારા બધા કામ હવે હું કરીશ, કે હવેથી કે તું મને કામ ચીંધીશ ને હું કામ કરીશ. ભગવાને એવું કહી દીધું. બોલો, આપણે ભગવાન એમ કે તમે જ્યારે મને બોલાવશો ત્યારે હું આવીશ, તો કેવી મજા આવી જાય. તમને શું લાગે છે? તમને કાંઈ પણ મુશ્કેલી આવે ને, તમે ભગવાનને બોલાવો ને કે ભગવાન આવો ને, તો ભગવાન તરત આવે તમારી પાસે, અને તમે કયો એ તમારા કામ કરે. એવું થઈ જાય તો કેવી મજા આવે ભાઈ? મજા આવે ને? તો નરસિંહ મહેતાને તો ભગવાને છે ને એવું વરદાન આપ્યું ભાઈ. અને પછી છે ને નરસિંહ મહેતા તો પાછા આવી ગયા. પણ નરસિંહ મહેતાને છે ને એવો નિયમ કે કામ વિના ભગવાનને પણ હેરાન કરાય નહીં, કારણ વિનાનું કાંઈ માંગે નહીં, સીધા બિચારા ભક્તિ કરે ભગવાનની. પછી સમય જતા છે ને નરસિંહ મહેતાના છે ને લગ્ન થયા, અને એમના લગ્ન છે ને માણેકબાઈ સાથે થયા. અને એમને છે ને એક દીકરો, એનું નામ હતું શામળદાસ, અને એક દીકરી જન્મી, એનું નામ છે ને કુંવરબાઈ પાડ્યું. કુંવરબાઈ પાડ્યું. તો થોડા વર્ષ થયા ને ભાઈ, તો એકવાર તો છે ને શામળદાસ હતો ને, એનું નામ શામળિયો હતું, એને છે ને એકવાર તાવ આવ્યો, એવો તાવ આવ્યો, અને એમની પાસે તો પૈસા પણ નહોતા, અને કાંઈ કરે ને એ પેલા બિચારો ગુજરી ગયો શામળદાસ. અને કુંવરબાઈ હતા ને, અને માણેકબાઈ ના મમ્મી પણ ગુજરી ગયા. એટલે નરસિંહ મહેતા એકલા, અને એની દીકરી, એનું નામ હતું કુંવરબાઈ. કુંવરબાઈ તો નાની નાની દીકરી હતી. એ બંને પપ્પા અને દીકરી બે સાથે રે. પણ દીકરી છે ને તમારી જેવી નાની નાની હતી, પણ બહુ ડાય હતી. કુંવરબાઈ બહુ ડાય દીકરી હતી. તો કુંવરબાઈ છે ને એના પપ્પાનું ધ્યાન રાખે, અને ક્યારેક તો છે ને એ લોકો પાસે ખાવાના પણ પૈસા ન હોય. હવે નરસિંહ મહેતા તો બિચારા છે ને ભજન કરે, અને કોઈક આવીને એને કંઈક ખાવાનું આપી જાય તો ખાય. કુંવરબાઈ પણ એના પપ્પાનું ધ્યાન રાખે, અને જે ખાવાનું ઘરમાં આવે ને બિચારી ખાય, અને ઘર સારું રાખે. તો પછી એનો સમય થયો ને, તો એના લગ્ન થયા. લગ્ન થયા ને, તો લગ્નમાં છે ને અત્યારે આપણે કેવો રિવાજ છે કે મામાના ઘર તરફથી છે ને દીકરી હોય ને, એ આપણી ભાણી હોય ને, એની માટે છે ને બધા બહુ મસ્ત મસ્ત છે ને ભેટ લઈને જાય, અને બધી વસ્તુઓ લઈને જાય. તમને તમારા જન્મદિવસ ઉપર ભેટ મળી છે ક્યારેય? તમારો જન્મદિવસ હોય ત્યારે તમને આમ ગિફ્ટ એટલે કે ભેટ મળે છે? હા, મને મળે છે. મળે ને? મળે છે. કેવી મસ્ત મસ્ત ભેટ હોય. તમે સરસ મજાના બોક્સમાં આવી હોય, પછી તમે ખોલો અને એમાંથી નવી નવી વસ્તુઓ નીકળે. તો પેલાના જમાનામાં પણ એવું હતું ભાઈ. કુંવરબાઈના લગ્ન થયા ને, તો બધા કે હવે કુંવરબાઈના તો મામા આવશે અને એને સરસ મજાની ભેટ આપશે. પણ હવે કુંવરબાઈના તો છે ને મામા પણ ગુજરી ગયા હતા. એના તો મામા પણ નહોતા, એના મમ્મી પણ નહોતા, અને નરસિંહ મહેતા પાસે કાંઈ પૈસા જ નહોતા. તો એને તો બધા ખીજાવા માંડ્યા, હાય હાય કે તને તો કોઈ ગિફ્ટ નહીં આપે, એટલે કે ભેટ પણ નહીં આપે, અને તારા તો કોઈ મામાય નથી ને તને કોઈ કાંઈ નહીં આપે. તો કુંવરબાઈ તો રડવા માંડ્યા. તો નરસિંહ મહેતાને છે ને દયા આવી ગયો. તો નરસિંહ મહેતા એ છે ને ભગવાનને યાદ કર્યા. નરસિંહ મહેતા કે ભગવાન
ઈ કે આ દીકરી છે ને બિચારી બહુ દુખી છે કે મારે કાંઈ નથી જોતું, તમે છે ને એનું મામેરું પૂરી દ્યો ને. મામેરું એટલે શું? મામા તરફથી જે ભેટ લાવે ને, ભેટ એટલે કે ગિફ્ટ, એને થોડુંક આપી જાવ ને. ત્યાં તો છે ને સ્વર્ગમાંથી છે ને ભગવાને શું કર્યું ખબર છે? અલગ પ્રકારનો છે ને વેશ લીધો, માથે પાઘડી પહેરી, અને ભગવાનની સાથે રૂક્ષ્મણીજી હતા, અને એને છે ને એના મામી બની ગયા. અને ભગવાન છે ને જ્યાં લગ્ન થતા હતા ને ત્યાં તો પાછલા દરવાજેથી આવ્યા ભગવાન છે ને, બીજું રૂપ લઈને આવ્યા, અને જય અને કે મારા કુંવરબાઈ છે ને એનો હું મામા છું. તો બધાને એમ નવાઈ લાગ્યું કે આ કુંવરબાઈના મામા આટલા બધા પૈસા વાળા લાગે છે કે કેટલી બધી ભેટ લઈને આવ્યા છે કે આ તો સોનાના હાર અને સોનાના મોટી મોટી ઈંટો અને હીરા ને મોતી ને માણેક ને એવું બધું લઈને આવ્યા. અને પછી છે ને ત્યાં ભગવાન પહોંચી ગયા. ભગવાન પહોંચી અને લગ્ન થતા હતા ને ત્યાં એમ કીધું કે હવે મારે છે ને કે હું કુંવરબાઈના છે ને દૂરના મામા છું. કુંવરબાઈ પણ જોતા રહી ગયા. કુંવરબાઈ કે આ કોણ આવ્યું? તો ભગવાન પહોંચી અને કીધું કે હવે હું મામેરું ભરવા આવ્યો છું. મામેરું એટલે શું? મામા તરફની ગિફ્ટ દેવા આવ્યો છું, એટલે કે ભેટ દેવા આવ્યો છું. ભેટ સોગાતો બહુ આપ્યો. આખી જાનમાં જેટલા લોકો આવ્યા હતા ને બધાને નવા નવા કપડા, નવી નવી વસ્તુઓ, સારું સારું ખાવાનું, અને જેને જેટલું સોનાનું જોતું ને બધાને બધું આપ્યું. અને લોકો તો વાહ વાહ કરવા માંડ્યા. અને બધા તો નરસિંહ મહેતાનો પણ વાહ વાહ કરવા માંડ્યા. એટલે નરસિંહ મહેતા તો એટલા ખુશ થઈ ગયા ને કે વાહ, ભગવાને છે ને કે મારી લાજ રાખી. બોલો, તો ભગવાને આવું જાદુ કર્યું. તમને આ વાર્તામાં મજા આવી? હા, બહુ મજા આવી. ખૂબ સરસ. તો આપણે છે ને થોડુંક લખી લઈએ. આજે થોડુંક જ લખવું છે આપણે. તો ચાલો આપણે પહેલા શું લખીએ? નરસિંહ મહેતા. નરસિંહ. નરસિંહ. નરસિંહ કેમ લખાય? સિંહ એટલે અનુસ્વાર જો. નરસિંહ મહેતા. લખો નરસિંહ મહેતા. મરસી કાકા. હા, નરસિંહ મહેતા. એવું જ લાગે કા? મને પણ એવું લાગતું હતું ભાઈ. બહુ સરસ. નરસિંહ. નામ બોલો તો મરસી બોલાય જાય. હા, એવું થઈ જાય. ઝડપથી બોલો તો એવું થાય. નરસિંહ મહેતા. પછી એમના પત્નીનું નામ શું હતું? માણેકબાઈ. તો માણેક. માણેક કેમ લખાય? માણેક. માણેક બાઈ. પેલા બેન ને છે ને બાઈ પણ કે. મહારાષ્ટ્રમાં તો બાઈ પણ કે. માણેક બાઈ. માણેક બાઈ. માણેક બાઈ. મર્ષી કાકા, મને બાઈ બોયઝ નું નહીં બોલે. ના, ભાઈ છોકરા હોય ને ભાઈ કે. બાઈ એટલે છોકરી હોય ને
એને કે અને મોટા ઉંમરના બેન હોય ને એને મહારાષ્ટ્રમાં બાઈ કે. બાઈ. માણેકબાઈ. પછી એમના દીકરીનું નામ શું હતું? કુંવરબાઈ. 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 હા, બાઈ. કુંવરબાઈ. 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 કુંવરબાઈ નું શું ભર્યું? મામેરું ભર્યું. તો પેલા કુંવરબાઈ લખી લ્યો. કુંવરબાઈ લખાઈ ગયું છે મારું. લખાઈ ગયું છે. હું તમારી સાથે જ લખી. દીકરો. દીકરો. હા, દીકરાનું નામ છે ને શામળદાસ હતું. શામળદાસ. 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 સમરદાસ. શામળદાસ. 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 હા. તો કુંવરબાઈ નું શું પૂછ્યું હતું ભગવાને? મામેરું. લખો મામેરું. લખતા આવડશે? મામેરું લખો તો જાતે. મામેરું. મામેરું. મેરું. મામેરું. લખાઈ ગયું. લખાઈ ગયું. શિવ ભગવાન. હા, શિવ ભગવાન લખવાનું છે. હા, શંકર ભગવાન. શંકર. શંકર. શંકર કેમ લખાય? પેલા શ લખવાનો. શંકર હોય તો અનુસ્વાર. હા, શંકર ભગવાન. ભગવાન. કાકા, હા, આપણે ભ બનાવવું હોય ને તો આપણે પહેલા મ બનાવી દેવાનો, પછી નામ સાયકલ કરી દેવાનું. હા, એવું પણ થઈ શકે. હો, સાચી વાત છે. શંકર ભગવાન. અને કૃષ્ણ ભગવાન. હા, આની પછી કૃષ્ણ ભગવાન લખીએ, પણ તમે લખજો સાથે. આની પહેલા મેં તમને શીખવાડ્યું હતું કૃષ્ણ ભગવાન કઈ રીતે લખવાનું. થોડું અઘરું છે. લખીને પ્રયત્ન કરો તો પેલા શંકર ભગવાન લખાઈ જાય, પછી કૃષ્ણ ભગવાન લખો. કૃષ્ણ. થેન્ક યુ. કૃષ્ણ. કૃષ્ણ શબ્દો અને મશે કાકા 1 મિનિટ વેઇટ કરો. મારું કનેક્ટ છે ફોન થી, એટલે પપ્પાનો કોલ આવ્યો છે. કાંઈ વાંધો નહીં. કૃષ્ણ ભગવાન.
કૃષ્ણ ભગવાન. થઈ ગયું મહેશી કાકા. કોલ અને થઈ ગયું. કૃષ્ણ ભગવાન ક્યાં રહેતા હતા? વૃંદાવન. 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 ચાલો વૃંદાવન લખીએ આપણે. વૃંદાવન. તો ક્રૂ તો લખ્યું તો વૃ કરવું હોય તો એ જો ક્રૂ કર્યું છે, વૃ કરવું હોય તો એમ જ કરી દેવાનું. વૃંદાવન. વૃંદાવન. લખ્યું વૃંદાવન. અને ભગવાન ક્યારે ખબર છે? બીજે સ્વર્ગમાં ક્યારે ખબર છે? વૈકુંઠ. વૈકુંઠ. શું ક્યારે? વૈકુંઠ. વૈકુંઠ. વૈ કરવું હોય તો બે માત્રા કરવાની. વૈકુંઠ. કુંઠ. વૈકુંઠ નહીં, વૈકુંઠ એટલે અનુસ્વાર. વૈકુંઠ. ભગવાનનું ધામ ક્યાં છે? વૈકુંઠ ધામ છે. તો કૃષ્ણ ભગવાનનું ધામ છે વૈકુંઠ. ત્યાં વિષ્ણુ ભગવાન રહે. વૈકુંઠ ધામના કોણ રહે? વિષ્ણુ ભગવાન. અને શંકર ભગવાન ક્યાં રહે તમને ખબર છે? હિમાલયમાં છે ને કૈલાશ પર્વત છે. શું છે? કૈલાશ પર્વત. કૈલાશ. તો કૈલાશ કેમ લખાય? ક લખવાનો. કૈલાશ. કઈ કરવું હોય તો બે માત્રા કરવાની. કૈલાશ. મહેશી કાકા. હા. આખો કૈલાશ ઉઠાઈ દીધો હતો. હા, કૈલાશ છે ને એક પર્વત છે. કૈલાશ શું છે? કૈલાશ પર્વત છે. પર્વત. કૈલાશ પર્વત લખજો તમે. જો ખાલી જોતા નહીં ભાઈ, લખો પણ ખરા. કૈલાશ પર્વત. કૈલાશ પર્વત છે. કૈલાશ પર્વત છે ને ત્યાં એક બહુ સુંદર મજાનું સરોવર છે. બહુ મોટું તળાવ છે. ત્યાં છે ને શંકર ભગવાન છે ને તપ કરતા હોય છે. આજે પણ ઘણા લોકો કૈલાશ માનસરોવર જાય ને તો ત્યાં એને શંકર ભગવાન ક્યારેક દેખાય છે. તેને બહુ પુણ્ય કર્યા હોય ને એને દેખાય. અને રાવણને કૈલાશ પર્વત ઉઠાયો હતો. હા, સાચી વાત છે. બહુ સરસ ભાઈ. કૈલાશ પર્વત લખાઈ ગયું? હા. બહુ સરસ. ચાલો તો હવે આપણે લખવાનું પૂરું છે. હું તમને લખાઈ ગયું છે? હા, મને વધારે લખવું છે. હજી તો હવે આવતા વખતે લખશું. કૈલાશ પર્વત લખાઈ ગયું ને? હવે તમને હજી તમને એક સરસ બીજી વાર્તા કહું. નરસિંહ મહેતાની જ એક હજી વાર્તા છે. એમાં શું છે? શું થયું ખબર છે? એકવાર નરસિંહ મહેતા તો છે ને ભાઈ બહુ ગરીબ હતા. તો એના છે ને પિતા છે ને એના પપ્પા છે ને બહુ નાના હતા ને ત્યારે ગુજરી ગયેલા હતા. તો શ્રાદ્ધ ના દિવસો આવ્યા. શ્રાદ્ધ એટલે શું કોઈને ખબર છે તમારે? મારી શ્રાદ્ધ કોને કહેવાય? શ્રાદ્ધ એટલે શું એ ખબર છે કોઈને? આપણે ભગવાન, આપણે કોઈ માતા પિતા, પછી આપણા પૂર્વજો, દાદા દાદી, એના પપ્પા,
એ ગુજરી ગયેલા હોય ને પછી ભાદરવા મહિનામાં અમુક દિવસ આવે ને, હવે આવશે થોડાક દિવસમાં તો ત્યારે છે ને આપણે શ્રાદ્ધ પક્ષ બેસે. ત્યારે આપણે છે ને આપણા ગુજરી ગયેલા હોય ને માતા પિતા, એના પિતા, એના દાદા દાદી, એવા બધા હોય ને કેટલા વર્ષો પહેલા આપણી પેઢીમાં, એ લોકોને છે ને આપણે એને બેસી અને આપણે એની પૂજા કરીએ અને નાના નાના છે ને ભાતના પિંડ બનાવીએ, ભાતના ગોળા બનાવીએ, ભાતના છે ને લાડુ બનાવીએ. પછી લાડુની છે ને પૂજા કરીએ અને પછી આપણે એવી મનમાં ભાવના કરીએ કે અમારા જ્યાં પિતૃઓ હોય ને, પિતૃઓ એટલે આપણા માતા પિતા ને એના દાદા દાદી ને એના દાદા ને એના દાદા હોય ને, એ બધાને છે ને સ્વર્ગમાં ભગવાન છે ને એમનું સારું કરે એવી આપણે કામના કરીએ. અને પછી આપણે શું કરીએ કે બધી વસ્તુ હોય ને આપણે દાનમાં આપીએ. દાનમાં આપીએ ને તો કોને આપીએ? તો કે ભાઈ કાગડાને આપીએ, કૂતરાને આપીએ, ગાયને ખવડાવીએ, ગરીબ માણસોને ખવડાવીએ, બાર રોડ ઉપર જઈએ અને કોઈ પણ ગરીબ માણસ હોય ને એને ખવડાવીએ. એવું કરીએ આપણે. તો એવો દિવસો આવ્યા. તો નરસિંહ મહેતાના છે ને મોટા ભાઈ હતા બંસીધર મહેતા, એની પાસે થોડાક પૈસા હતા તો એ તો દર વર્ષે છે ને એના પિતાનું શ્રાદ્ધ કરે. પણ એના પિતાનું શ્રાદ્ધ કરે ને તો નરસિંહ મહેતાને ક્યારેક બોલાવે ને ક્યારેક ન બોલાવે, કારણ કે નરસિંહ મહેતા તો બહુ ગરીબ હતા. જે માણસ ગરીબ હોય ને એને અત્યારના સમયમાં છે ને આ કળિયુગમાં બહુ લોકો માન નથી આપતા એટલે એને ક્યારેક બોલાવે ને ક્યારેક ન બોલાવે, એવું કરતા હતા. તો શું થયું ખબર છે? નરસિંહ મહેતાને એકવાર મન થયું. નરસિંહ મહેતાને એમ થયું કે ચાલ ને હું પણ મારા પિતાનું શ્રાદ્ધ કરું. મારા પિતા તો ગુજરી ગયા છે પણ હું એની પાછળ કંઈક સારા કામ કરું, લોકોને દાન આપું, કોકને જમાડું. એવું બિચારાને મન થયું. તો નરસિંહ મહેતા તો છે ને એને એના પત્ની માણેકબાઈને કીધું કે માણેકબાઈ કે મારે છે ને કે મારા પિતાનું શ્રાદ્ધ કરવું છે અને મને એવું થાય છે કે આપણે તો પોતે જ જમી નથી શકતા, આપણી પાસે તો પૈસા જ નથી, તો લોકોને ક્યાંથી જમાડવાના? પણ શ્રાદ્ધ કરીએ ત્યારે સારા સારા માણસો હોય ને, સાધુજનો, બ્રાહ્મણો, એને જમાડવા જોઈએ. એટલે એક કામ કરવું કે હું છે ને ગામમાં જાઉં અને એક બે જણાને કહી દઉં કે તમે જમવા આવજો અમારા ઘરે. અને એ કે આપણે તે દિવસે નહીં જમીએ, આપણી પાસે તો પૈસા જ નથી, તો શું કરીએ? એટલે પણ એના પત્ની હતા ને માણેકબાઈ, એને કીધું કે આપણા ઘરમાં થોડોક લોટ છે કે હું એની છે ને થોડીક વસ્તુઓ બનાવી નાખું, પણ જો તમે બજારમાંથી થોડુંક ઘી લેતા હો ને તો હું તમને છે ને એના લાડુ બનાવી દઉં. હવે લાડુ કે બહુ સરસ બનશે અને લાડુ લોકો ખાશે ને તો એ આપણને આશીર્વાદ આપશે. એવું વિચારી તો નરસિંહ મહેતા કે તો હવે આપણી પાસે તો કાંઈ છે નહીં પૈસા, અને હવે આપણે ઘી કઈ રીતે ખરીદવું? ઘી તો મોંઘું આવે ને ભાઈ. ઘી કોને ભાવે તમારામાંથી? ઘી ખાવ છો તમે લોકો? ઘી બહુ મોંઘી વસ્તુ કહેવાય ને ભાઈ. તો એ જમાનામાં પણ મોંઘી હતી. તો માણેકબાઈ કહે કે મારી પાસે પૈસા નથી, પણ એ કે મેં નાકમાં છે ને એક વાળી ભરાવેલી છે, નાકની અંદર છે ને સોનાનો તાર ભરાવેલો છે. એ કે હું તમને ઈ આપી દઉં ને, જો તમે એ વેચી દો ને તો એના પૈસા આવે થોડાક, અને તો આપણે મહેમાનોને જમાડી શકીએ. ત્યાં તો નરસિંહ મહેતા ખુશ થઈ ગયા કે ઓહો, આપણા ઘરમાં સોનાની વાળી પડી છે. તો કે હા, એ મારા નાકમાં જ છે. એ કે તો કે ક્યાં છે વાળી કામિની ને લાવો મારે હાથ, ભીડ પડે જો ભગતને તો લાજે લક્ષ્મીનાથ, સિયાવર રામચંદ્ર કી જય. એવું ગીત ગાવા માંડ્યા કે લાવો કે આ વાળી છે ને એ મારા હાથમાં આપી દો, અને એ જો વાળી હું લઈને જઈશ અને બજારમાં જઈને વેચી દઈશ. તો નરસિંહ મહેતા તો છે ને ભાઈ એ વાળી લઈ અને ગામમાં ગયા, કોકને દેખાડે કે અમારી પાસે આ વાળી છે. તો વાળી તો છે ને સાવ નાનકડી હતી, એટલું જ ઘી આવે. નરસિંહ મહેતાને તો છે ને આખી તપેલી ભરીને ઘી જોતું હતું. તો એક દુકાને જાય તો ઓલા લોકો જોવે ને નરસિંહ મહેતાને, ત્યાં જાય એમ કે ના ના અમારી પાસે ઘી નથી ભાઈ, જાઓ. પછી બીજી દુકાને જાય ને તો કે ઘી તો છે અમારી પાસે, પણ તમારી પાસે પૈસા છે? તો નરસિંહ મહેતા કે ના, મારી પાસે પૈસા નથી, પણ એ કે નાનકડી વાળી છે આ સોનાની, ઈ તમે રાખો ને મને એ બદલે મને ઘી આપો. લોકો જોવે ને તેને એમ થાય ઓહો, આ તો વાળી તો સાવ નાની છે કે આનો શું ઘી આવે? તો એને ન આપે કોઈ ઘી. નરસિંહ મહેતા તો પણ છે ને ભગવાનનું નામ લેતા 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 છે ને આગળ ગયા. તો ત્યાં છે ને એક સારા વેપારીનો ભક્ત હતા. એ વેપારી એની દુકાન આવી. એની દુકાન આવીને
તો નરસિંહ મહેતા કે વાળી આપું. ઓલા વાળી જોઈને તો કે ઓહો, ઈ કે આ વાળી તો બહુ નાની છે ને તમારે ઘી જાજુ જોઈએ છે. તો નરસિંહ મહેતા કે એની બદલે કે હું તમને પૈસા પછી આપીશ. તો ઓલા વેપારી કે ના ના, કે મારે પૈસા નથી જોતા, પણ એની બદલે તમે બહુ સરસ સરસ બધા ભજન લખો ને, એ જાગને જાદવા જળ કમળ છાંડી જાને બાળા, એવા બધા ગીત છે કે નહીં, કે એવા બધા ગીત ગાઈજો ને તમે જો, તો હું તમને મફતમાં ઘી આપું. નરસિંહ મહેતા તો રાજી થઈ ગયા. નરસિંહ મહેતા કે મને તો ગીત જ ગાવા બહુ ગમે, હું ભગવાનનું નામ જ લેવાનું પસંદ કરું. તો નરસિંહ મહેતા તો ત્યાં ભગવાનનું નામ લેવા બેસી ગયા પાછા, અને ભૂલી ગયા કે હવે મારે ઘરે જવાનું છે ઘી લઈને. તો નરસિંહ મહેતા તો છે ને ત્યાં ભજન ગાવા બેસી ગયા. ત્યાં તો ત્યાંથી છે ને થોડાક લોકો નીકળ્યા. થોડાક લોકો કે નરસિંહ મહેતા ઈ કે શું છે? તો કે આજે મારા ઘરે છે ને હું મારા પિતાનું શ્રાદ્ધ કરું છું, તમે બધા લોકો છે ને મારા ઘરે જમવા આવજો. તો કે અમે તો આખું ગામ અહીંયા ઊભું છીએ. તો કે તો નાચતા નાચતા કે આખું ગામ જમવા આવજો મારા ઘરે, ચાલો કે મારા ઘરે જમવા આવો, કે હમણાં હું ઘી લઈને આવું છું. તો આખા ગામમાં તો 1000 લોકો કરતા પણ વધારે હતા. નરસિંહ મહેતાને તો કઈ નાચતા નાચતા ખબર રહી નહીં. હવે 1000 આપણા ઘરે, તમારા ઘરે મહેમાન આવે તો કેટલા લોકો મહેમાન આવે છે જમવા? કોઈ આવેલું તમારા ઘરે મહેમાન? કેટલા લોકો આવે? ને 4-5 લોકો આવે. હા, સાચું. તો પછી ક્યારેક આપણા ઘરે 10 લોકો આવે, ક્યારેક આપણા ઘરે 20 લોકો આવે, પણ આટલા બધા જ લોકો આવે. કોઈક મોટો પ્રસંગ હોય ને ત્યારે આપણા ઘરે 200-500 માણસ ભેગા થાય. પણ નરસિંહ મહેતાએ તો છે ને આખા ગામને કહી દીધું કે બધા જ લોકો છે ને અમારા ઘરે જમવા આવજો. તો આખું ગામને આશ્ચર્ય થયું કે નરસિંહ મહેતા આપણને બોલાવે છે. બધા કે ચાલો કે આપણે એના ઘરે જમવા જઈએ. નરસિંહ મહેતાના ઘરે કઈ ખાવાનું હતું નહીં. એને તો ભૂલમાં કહી દીધું કે મારા ઘરે જમવા આવજો, અને 1000 કરતા વધારે લોકોને જમવાનું કહી દીધું. હવે 1000 કરતા વધારે લોકો આપણા ઘરે જમવા આવે તો આપણે કેટલી બધી વસ્તુ જોઈએ. તો ભગવાન તો છે ને સ્વર્ગમાંથી બેઠા બેઠા જોતા હતા. ભગવાન છે ને બીજા કોઈનું ધ્યાન રાખે કે ન રાખે, પોતાના ભક્તોનું ધ્યાન છે ને હંમેશા રાખતા હોય. ભગવાન છે ને, ભગવાનને એના ભક્તોની બહુ ચિંતા હોય. આપણે પણ જો ભગવાન છે ને આકાશમાંથી બેઠા બેઠા છે ને એના ભક્તોનું ધ્યાન બહુ રાખે. તો બીજા કોઈનું રાખે કે ન રાખે, એના ભક્તોનું ધ્યાન વિશેષ રાખે. ભગવાન હંમેશા છે ને એના ભક્તોને જોયા જ કરતા હોય. ભગવાનને બહુ ગમે. તો ભગવાને જોયું, સાંભળ્યું કે ઓહો, આ તો નરસિંહ મહેતા 1000 કરતા વધારે લોકોને જમવા બોલાવે છે ઘરે, અને એના ઘરે તો કઈ જમવાનું છે નહીં. તો ભગવાન તો છે ને ભાઈ, ભગવાને શું કર્યું ખબર છે? નરસિંહ મહેતા જ્યાં નાચતા હતા ને ગીત ગાતા હતા ને ત્યાંથી છે ને ભગવાન છે ને નીકળી ગયા, અને ભગવાને છે ને નરસિંહ મહેતાનું જ રૂપ લઈ લીધું. નરસિંહ મહેતાનું રૂપ લઈ અને ગામની બજારમાં ચાલવા માંડ્યા. અને બધાને કે પછી રસ્તામાં બધા બેઠા હતા ને તો બધા લોકો કે એ નરસિંહ, કે તમારા ઘરે જમવા આવીએ ને? તો ભગવાન કે હા હા, આવો આવો, બધા પધારો. કે મારા ઘરે આજ તો બહુ સરસ જમવાનું તમને જમાડીશ. અને બધા લોકોને નવાઈ લાગી કે નરસિંહ મહેતા પાસે પૈસા ક્યાંથી આવી ગયા? કે તો ભગવાને તો છે ને શું કર્યું ખબર છે? સ્વર્ગમાંથી છે ને બધા લોકો છે ને ભગવાનના છે ને પાર્ષદો હોય. ભગવાનની સાથે છે ને ભગવાનના પાર્ષદો હંમેશા હોય. અક્રૂર, ઉદ્ધવ, અર્જુન, એવા બધા છે ને ભગવાનના છે ને હંમેશા નિત્ય એમની સાથે રહેવા વાળા બધા પાર્ષદો હોય. પ્રહલાદજી છે, એવા બધા છે ને પાર્ષદો છે ભગવાનના. તો ભગવાને છે ને ગરુડજીને કીધું, બધાને બોલાય આવી કે ગરુડ, અને બધાને લઈને બધાને કે સાદા માણસોનો વેશ બનાવી, વેશ પહેરી અને અહીંયા આવે, અને આપણા સ્વર્ગમાં જે રસોઈ કરતા હોય ને એવા બધા પાક શાસ્ત્રના નિષ્ણાંત હોય ને એવા બધાને તું લઈને આવ. તો બધા આવી ગયા. અને ભગવાને જાદુ કર્યું ને તો થોડીક વારમાં તો છે ને બધા લોકો પહોંચી ગયા સ્વર્ગમાંથી રસોઈ કરવા. અને ઘડીકમાં તો છે ને એવી સરસ સરસ રસોઈ બનાવવા માંડ્યા ને તો આખા ગામમાં છે ને સુગંધ આવવા માંડ્યો.
અને તમને લોકોને તમારું સૌથી વધારે ભાવતી ભોજન શું છે? તમને સૌથી વધારે કયું ભોજન ભાવે છે તમારામાંથી? કોકને શાક રોટલી ભાવે, કોકને પીઝા ભાવે, કોકને પાસ્તા ભાવે, કોકને વળી કેરીનો રસ ભાવે, કોકને ભીંડાનું શાક ભાવે. પણ જેને જે ભાવે ને, ભગવાને શું કીધું ખબર છે? સ્વર્ગના રસોઈયાને કે તારે બધી જ વસ્તુ બનાવવાની છે. તો ભાઈ એને બધી વસ્તુ બનાવવા માંડ્યા, જાદુ જ કરવા માંડ્યા. તો આખા ગામમાં છે ને એવી સરસ સુગંધ આવવા માંડી ને, તો બધા લોકોને છે ને બહુ ભૂખ લાગવા માંડી. બધા લોકો કે ચાલો કે નરસિંહ મહેતાના ઘરે તો કઈક બહુ સરસ રસોઈ બનતી લાગે છે. અને પછી છે ને નરસિંહ મહેતા બધી રસોઈ બની ગઈ ને, તો પાછા તપેલી લઈને માણેક મહેતી આગળ ગયા. માણેક મહેતીને કે હવે તમે આને લાડુ બનાવો કે ઘીના, હમણાં બધા આવે છે. તો કે કોણ બધા આવે છે? તો કે આખા ગામને હું બોલાવી આવ્યો છું. કે આખા 1000 કરતા વધારે માણસો આવે છે. માણેક મહેતી કે ઓહો, 1000 કરતા વધારે માણસો આવે? કે આપણા બે માટે હજી પૂરતું જમવાનું નથી, તમે 1000 માણસને બોલાવી આવ્યા? તો કે હા, હું તો બોલાવી આવ્યો છું. તો એ કે પણ જમવાનું શું કરશું? તો નરસિંહ મહેતા કે ચાલો કે હું તમને દેખાડું. એમ કરીને લઈ ગયા. ત્યાં તો જોયું ને એક રસોડું ચાલતું હતું, એમાં તો મસ્ત મસ્ત રસોઈ બનતી હતી. માણેક મહેતીને તો બહુ નવાઈ લાગી. થોડીક વાર થઈને ત્યાં તો આખું ગામ આવ્યું. સૌ બધા જમવા બેસી ગયા. અને એવું સરસ જમવાનું આપ્યું ને, અને બધા લોકો છે ને એકદમ જાજુ જાજુ જમવા માંડ્યા. આપણને બહુ ભાવતું ભોજન મળે તો આપણને કેવી મજા આવે જમવાની. અને આ તો સ્વર્ગનું ભોજન ભાઈ. બધા લોકોએ ખૂબ સુંદર ભોજન કર્યું અને નરસિંહ મહેતાનો જય જયકાર કર્યો. અને બધાને છે ને સોનાની થાળીમાં જમવાનું આપ્યું. અને પછી છે ને જમીન ઉભા થતા હતા ને, એ પેલા બધાને છે ને સોનાના સિક્કા આપ્યા ભગવાને. અને ભગવાનને સોનાના સિક્કા આપ્યા. અને પછી શું થયું કે ભગવાનના ભાઈ જે બંસીધર મહેતા હતા ને, ક્યારેક ક્યારેક એને નહોતા બોલાવતા. એને ખબર મળ્યા તો એ બિચારા જમવા આવ્યા. પછી એને બહુ ખરાબ લાગ્યું, એટલે એને છે ને માફી માંગી. અને પછી શું થયું ખબર છે? પછી બધાને જમાડી અને હજી બધા જમવાનું પૂરું થયું ને, ત્યાં ભગવાન છે ને સ્વર્ગમાં ઉડી ગયા, ગાયબ થઈ ગયા. સાચે નથી, અલોપ થઈ ગયા. અને ત્યાં તો ઓલી બાજુ નરસિંહ મહેતાને ખબર, નરસિંહ મહેતા તો ભજન પૂરા થયા. તો અચાનક નરસિંહ મહેતાને યાદ આવ્યું, એલા કે મારે તો ઘરે છે ને ઘીની તપેલી લઈને જવાનું છે. એ કે ઓહો, હવે તો કેટલું મોડું થઈ ગયું. કે હું જઈશ તો માણેકભાઈ મને બહુ ખીજાશે. એટલે નરસિંહ મહેતા તો ભાઈ છે ને હાથમાં ઘીની તપેલી લઈ અને દોડ્યા. ઘરે પહોંચ્યા ને તો આખું ગામ બેઠું હતું. અને બધા નરસિંહ મહેતાને વખાણ કરતા હતા. વાહ નરસિંહ મહેતા, તમે તો બહુ સારું જમાડ્યું, બહુ સારું જમાડ્યું. નરસિંહ મહેતાને એમ થયું કે માણેક મહેતીને કોકે કઈક જમવાનું આપી ગયા હશે, શું હશે? કે બધા જાય પછી વાત કરું. બધા જતા રહ્યા ને તો માણેક મહેતી કે તમે આ બધું જમવાનું ક્યાંથી વ્યવસ્થા કરી? તો કે હું તો ક્યાંય વ્યવસ્થા કરતો જ નહોતો. કે હું તો ગામમાં ગયો, બજારમાં ગયો હતો. ત્યાં તો હું બેઠો તો ભગવાનના ભજન ગાતો હતો. તો નરસિંહ મહેતા સમજી ગયા. નરસિંહ મહેતાને ખબર પડી કે હું જયારે ગામમાં ભગવાનના ભજન કરતો હતો ને, તો ભગવાન મારી બદલે આખા ગામને જમાડી ગયા. અને બધાને ખૂબ સરસ જમાડીને આવી ગયા. તો નરસિંહ મહેતા પાછા છે ને દુખી થયા. નરસિંહ મહેતા કે ઓહો, ભગવાન આપણા ઘરે આવી ગયા, આપણું આટલું મોટું કામ કરી ગયા, બધા લોકોને જમાડી ગયા, પણ હજી કે મારે તો જમવાનું બાકી છે. તો ભગવાને નરસિંહ મહેતા છે ને પોતાનો કેદાર રાગ ગાયો. કેદારો રાગ ગાયો અને ભગવાનને બોલાવ્યા કે હે ભગવાન, તમે અહીંયા આવો અને તમે જો જમાડશો ને મને, તો જ હું જમીશ. તો ભગવાન આવ્યા, એની કૃષ્ણ ભગવાન આવ્યા, એની સાથે શંકર ભગવાન આવ્યા, ઇન્દ્રદેવ આવ્યા અને બધાની સાથે છે ને લઈને આવ્યા. અને પછી છે ને બધા નરસિંહ મહેતાના ઘરે બેસી અને જમ્યા. અને નરસિંહ મહેતાનું છે ને આવું કામ કર્યું, બોલો. અને પછી ભગવાન જતા રહ્યા. કેવું સારું કહેવાય ભાઈ. તમને આ વાર્તામાં મજા આવી? કેટલી મજા આવી? આપણે જો ભગવાનની ભક્તિ કરીએ ને, સરસ રીતે નામ લઈએ ને, તો ભગવાન પણ આપણને મળે. તો આપણે એવા કામ કરવાના જોઈએ. ખૂબ સરસ. હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો, હું ગવડાવું ને પછી મારી પાછળ પાછળ ગાજો, મારી આગળ આગળ ન ગાતા. ખૂબ સરસ. ચલો. ઓમ પૂર્ણમદ
પૂર્ણમિદમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ ઓમ શાંતિઃ શાંતિ શાંતિ શાંતિઃ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ સર્વે પશ્યन्तુ મા કશ્ચિદ મા દુઃખ ભાગ ભવેત ભવે ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ શાંતિ શાંતિઃ આવજો બધા બહુ મજા આવી